ભરૂચમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપત સ્વામિનારાયણના સંતો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને લઈને સંપ્રદાયના હરિભક્તોને ભારે આક્રોશ જોવા મળ્યો હતો। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે, જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ, હરિભક્તો, ભાઈઓ બહેનો તમામ બંધાયેલા છે। વિશ્વના ફલક ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજ માનની દ્રષ્ટિએ જુએ છે। શ્રી સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે। સાધુઓ ભાગવા વસ્ત્ર માત્ર પહેરેલા પણ ભગવાનને સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી। સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે। સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્યો આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચરિત્રહીન પ્રવૃત્તિઓ કરે છે। તેમજ કાયદા મુજબ સગીર વ્યક્તિ જે પોતે કરાર કરવા માટે સમાજ ધરાવતા નથી તેને દીક્ષા આપી કેવી રીતે સાધુ કરાય, છતાં પોતાના હવસ સંતોષવા, કામવાસનાને ઠારવવા, નિર્દોષ સગીર બાળકોને શિક્ષણના કહેવાતા હેતુ માટે ગુરુકુળોમાં લલચાવી લાવી અકુદરતી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યો કરે છે। શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે, જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય, સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે, જેથી આવા લંપત સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું જીજ્ઞા પટેલ બોલું છું ભરૂચથી। હું સાધુ લંપટના છે કે સરકાર લંપટની છે કે સરકાર લંપટની છે, લંપટ સાધુની છે કે સાધુ લંપટના છે તે કંઈ ખબર પડતી નથી। આ સાધુઓ શું કરવા બેઠા તે ખબર પડતી નહીં અને અમારે જો મંડી જવું હોય તો અમારે સ્ત્રી અને હરિભક્તોને એટલું દુઃખ પડે છે। ગુરુકુળમાં જે બધા કાર્ય ખાય છે તે બધા બાળકોને બી હવે હાનિકારક હોય છે, તો બાળકોને બી સેફટી કંઈ હોતી નથી। માતા પોતાના બાળકને ગુરુકુળમાં મોકલે છે તો પહેલાંનું ગુરુકુળ સમજીને મોકલે છે, હવે એ ગુરુકુળ તો હવે એવું રહ્યું જ નથી। એ બાળકોના જઈને પૂછો ને એની વેદના તેમને ખબર પડે કે આ ગુરુકુળ કેવું છે। હવે એ ગુરુકુળમાંથી જે આવ્યા છે લંપટ સાધુઓ તે બધાને ભગાડો અને સંપ્રદાય બચાવો। જય સ્વામિનારાયણ। નરેશભાઈ કાનાણી, હું સુરતથી આવું છું। હવે આજે લંપટ સાધુઓ જે એની લીલાઓ ચરિત્રો જે કરે છે, જે સમાજને, દુનિયાને જે લાંછન લાગે છે, સનાતન ધર્મને જે લાંછન લાગે છે, એ લાંછન લગાડતા જેટલા સાધુઓ છે એ બધાને આ સંપ્રદાયમાંથી હટાવવા માટે અમે આજ આ આવેદન આપવા ભરૂચ ખાતે એકઠા થયા છીએ। હું દિનેશ તંબાકુવાલા। હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય। સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા, પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવવા એનું કાર્ય એ છે। એ કાર્ય પડતું મૂકી એવું મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી રૂપિયા કમાવાના ધંધા ચાલુ કર્યા છે। એ ધંધા બંધ થાય અને ગુરુકુળમાં થતા આ જે શ્રીલંપટના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની સ્થાપના કરી અમે એના માટે લડત ચલાવી રહ્યા છીએ અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છીએ। સહજાનંદ સ્વામી મહારાજની જય।